છે દેખાય તમને દાણો ડીટીયુ બેસી ગયું છે દેખાય એકદમ કમ્પ્લીટ આ 15 દિવસમાં કેરી લગભગ આ પાકીને ખરી જવાની છે આપણે આવ્યા છીએ વલાદરની નજીક આવેલું જાવંત્રી જે કોડીનાર તાલુકાનું ગામ છે હવે આ કેરી લૂમે ઝૂમે તમે જોઈ શકો છો આ તાલાળા સાસણમાં પણ આવી કેરી ક્યાંય જોવા નથી મળતી સરસ મજાની કેરી તમે તૈયાર કરી તો આની પાછળનું કારણ શું છે ટ્રીટમેન્ટમાં તો પહેલે ફ્લાવરિંગ નાડા બ્લેક અમૃત માર્યું હતું એટલે નાની દેખાણી બરોબર તે પછી એક ડોઝ માર્યો એમાં ઓર્ગેનિક બગીચો છે આ હાલતો તો કેટલા લાખમાં જાય એમ છે આમાં 1251 માં સોદો ચાલુ છે આપ કોઈ ઝાડમાં ઘટતું નથી કોઈ ઝાડમાં ઘટતું સમયમાં તમારે ફૂટ થઈ ગઈ હતી આ 10મા મહિનાની 10મા મહિનાની ફૂટ છે ટૂંકમાં પહેલા મહિનાની ફૂટ પછી ખાખડિયાની અંદર બંધારણ ટકી રહ્યું હજી નમસ્કાર ખેડૂત મિત્રો હું આરજે બારૈયા શાહજાનન ઓર્ગેનિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અક્ષર ફાર્મટેક કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ વલાદરની નજીક આવેલું જાવંત્રી જે કોડીનાર તાલુકાનું ગામ છે હવે આ કેરી લૂમે ઝૂમે તમે જોઈ શકો છો કેરી લૂમે ઝૂમે આજે કહેવાય ને અત્યારે આ સિઝનમાં તાલાળા સાસણમાં પણ આવી કેરી ક્યાંય જોવા નથી મળતી પણ આ જાવંત્રી ગામમાં આ કેરી તમે જોઈ શકો છો અને આ એક જ થડમાં નહીં આ સામેનું થડ જુઓ આ સામેનું થડ જુઓ આમાં પણ ખૂબ એમ કેરી લૂમે ઝૂમે એમ કઈ નામ જો હવે આ ખેડૂત ભાઈ છે આટલી બધી સરસ મજાની કેરી તમે તૈયાર કરી તો આની પાછળનું કારણ શું છે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરેલી ટ્રીટમેન્ટમાં તો પહેલે ફ્લાવરિંગ નાડા બ્લેક અમૃત માર્યું હતું બ્લેક અમૃત હા તે પછીનો કોઈ બીજો ડોઝ આપ્યો નહોતો કેટલા ડોઝ મારેલા બ્લેક અમૃતના બે ડોઝ અને ક્યારે મારેલો જ્યારે પહેલો ડોઝ ક્યારે મારેલો ફ્લાવરિંગ ટાઈમે માર્યો હતો પહેલો ડોઝ ને બીજો પછી કેરી ઓછામાં ઓછી માનો ને કે આપણે હોપવારી જેવડી નાની દેખાણી બરોબર તે પછી એક ડોઝ માર્યો બરોબર તે પછી ડોઝ માર્યો હતો હા ઓકે હવે બે ડોઝમાં તો કેરી તમે જુઓ ને તો તૈયાર થઈ ગયા અમે એકદમ મસ્ત લગભગ આવી કેરી તમને ક્યાંય સાસણ કે તાલાળામાં જોવા નહીં મળે એવી કાંઈ કેરી તૈયાર થઈ ગઈ છે અને આ કેટલા વર્ષના ઝાડ છે ઝાડ છે 6-7 વર્ષના 6-7 વર્ષના આ પહેલો જ રાઉન્ડ છે કેરીનો કે આની પહેલા પણ પોર હતી કેરી પણ આટલી બધી નથી ટૂંકમાં આ વર્ષે તમને વધારે દેખાય છે આપણે જમીન લીધી નવી એમ તમે જમીન નવી જ લીધી છે એમ ને આ જમીન નવી લીધી છે અને એના પછી આપણું બ્લેક અમૃતનો ઉપયોગ કરેલો લગભગ થર્ડમાં પણ તમે છાણિયું ખાતર ને એવું ના દેશી છે દેશી ઓર્ગેનિક એમાં ઓર્ગેનિક બગીચો છે આ કેટલા વીઘામાં છે જ નથી આ બગીચો છે 20 વીઘામાં 20 વીઘામાં બગીચો આમાં તમને કેટલો કામ પાક થાય એમ દેખાય છે આમ ઉત્પાદન અંદાજે ઉત્પાદન તો થાય 700-800 મણ કેરી નીકળવી 700-800 મણ કેરી હમણાં લગભગ તમારે સોદો હાલતો તો કેટલા લાખમાં જાય એમ છે આમાં 1251 સોદો ચાલુ છે આ 5-6 વર્ષના ઝાડ છે એક થડમાં કેટલું હોય છે અંદાજે કેટલા મણ કેરી કોઈમાં 2 મણ કોઈમાં 2.5 મણ કોઈમાં 1.5 મણ 2-2.5 3 એટલે સરેરાશ 2.5-3 મણ તમે ગણી લ્યો એક છોડમાં 1251 થઈ જશે બરોબર એટલે હવે આપણું આ બ્લેક અમૃતનું કામ તમને કેવું લાગ્યું એ કયો અમે નજરે દેખાય જ છે આવો નજીક લીધો ચોખ્ખું છે કે આ બ્લેક અમૃતનું કામ આ બ્લેક અમૃતનું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો કેરીની લાઇટિંગ જુઓ સાઇઝ જુઓ એકદમ તમે જોઈ શકો છો અને આ એક જ થડ નહીં પાછું ઘણા બધા એમ તમે આવો નજીક આવો થોડું ખેડૂત વાપરી શકે ને વાપરે લાયક ખરું જોઈ લ્યો કેરી લૂમે ઝૂમે કે ને કે કેસર લૂમે ઝૂમે હે અહીંયા જો કોઈ ઝાડમાં ઘટતું નથી ગમે ત્યાં નજર મારે વાહ તો ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો કે આ બ્લેક આપણે એમ કહે કે એને બ્લેક અમૃત વાપરવું જોઈએ પણ પહેલેથી ટ્રીટમેન્ટ કરી શકે ને તો થાય બરોબર પહેલેથી ટ્રીટમેન્ટ તમે કરો તો તમને તો થાય સફળતા મળે બાકી ન મળે અને કયા સમયમાં તમારે ફૂટ થઈ ગઈ હતી આ 10મા મહિનાની 10મા મહિનાની ફૂટ છે ટૂંકમાં આગોતરો ફાલ છે અને ત્યાર પછી તમે ફૂટ આવ્યા પછી બ્લેક અમૃતનો છંટકાવ 2 વાર વખત કરેલો બરોબર 2 વાર છંટકાવ કરેલો પંપ દ્વારા કરેલો છે ને હા ટ્રેક્ટર ઓકે પછી એમાં શું છે કે આપણે તો ટ્રેક્ટરના પંપ દ્વારા સ્પ્રે મારી દીધો પણ આજે પહેલા મહિનાની ફૂટ સુધી ખાખડિયાની અંદર બંધારણ ટકી રહ્યું હજી
હજી છે બરોબર. ટૂંકમાં હજી પહેલા મહિનાની જે બંધારણ થયું છે એ હા. પણ ટકી એ રહ્યું છે. ટકી ગયું છે ના તો બાકી બરોબર. ક્યાંય છે નહીં. ના નથી 100% અમે જોયું છે કે ઘણી જગ્યાએ ક્યાંય સાસણમાં તાલાળામાં ક્યાંય પણ એટલું બંધારણ નથી. અત્યારે અમે વલાવદરથી આવીએ છીએ તો ત્યાં પણ અમને ખાલી મોર કાળા થઈ ગયેલા દેખાય છે, પણ આ તમે જોઈ શકો છો ખાખડી. હજી આપણે બીજા આંબામાં પણ આપણે આ 10મા મહિનાનું ગણીએ છીએ. આ પહેલા મહિનાનું છે. આપણો પડી ગલાંબો જોયો જો એનો ખબર આંબામાં જો એ પછી આવડો આંબો છે. એક આંબામાં બહુ સુપર આ આંબો છે ને આખો પહેલા મહિનાનો. સુપર કેરીનું બંધારણ થઈ ગયું છે. આની અંદર પત્તો આટો મારો. હા, ફરતે હજી તો 5 વર્ષનો છે આ, અને આમાં બંધારણ જોવું. આ પહેલા મહિનાનું બંધારણ. અચ્છા, આ પહેલા મહિનાનું બંધારણ છે. આ જોઈ શકો છો તમે, આ પહેલા મહિનાનું બંધારણ પણ છે. આ 10મા 11મા મહિનાનું અને આ પહેલા મહિનાનું બંધારણ. એટલે એને હાવ ફૂલ થઈ ગયું. હા. આપણે પેલું જોયું હતું ને આખી. હવે ખેડૂતને તમે શું કહેવા માંગો છો કે બધા ખેડૂત મિત્રો વપરાય કે નહીં? વપરાય ખરું, હા, વાપરતા આવડે તો. વાપરતા ટૂંકમાં એના સમયને એના સમયને અનુકૂળતા સમયને અનુકૂળતા આપણે ઉપયોગ કરો એનો result તો મળે. સારામાં સારું રિઝલ્ટ મળે. બાકી ન મળે. થેન્ક યુ.